પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો. જો હનુમાન જયંતી મંગળવાર અથવા શનિવારે આવે છે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે બળ, બુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મ જયંતી પર કેટલાક ઉપાય કરો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે. અંજની પુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે. ચૈત્ર માસના પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. કળિયુગના દેવતા કહેવાતા ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. અને મિત્રો, આ વખતે સંયોગ એવો છે કે મંગળવારના દિવસે જ હનુમાન જયંતી છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. માન્યતા અનુસાર પ્રભુ શ્રી રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે જ્યારે કોઈ પણ ભક્ત ભગવાન શ્રી રામના નામનો જપ કરે છે. કહેવામાં આવે છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈના કોઈ રૂપમાં ઉપસ્થિત હોય છે. ભગવાન શ્રી રામ તરફથી હનુમાનજીને અમર રહેવાના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. કહેવામાં આવે છે કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા જ કષ્ટો, તેમના બધા જ સંકટ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર બજરંગબલીના 12 નામનો જાપ કરવાથી ના માત્રથી ભક્તોની ઉંમર વધે છે, આયુષ્ય વધે છે અને સાથે સાથે જીવનમાં સુખ, શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે હનુમાનજીના આ 12 નામનો જાપ કરવાથી શું શું લાભ થાય છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. અને જો તમે પણ બજરંગબલીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો. શાસ્ત્રો અને માન્યતાઓ અનુસાર તમારે સવારે વહેલા ઉઠીને જે અવસ્થામાં હોય તે અવસ્થામાં જ હનુમાનજીના 12 નામનો 11 વાર જાપ કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે. દરરોજ નિયમિત તે સમય પર નામ લેવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે જે લોકો હનુમાનજીના આ 12 નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે. બપોરે અને સાંજના સમયે નામ લેવાવાળા લોકો પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે. હનુમાનજીના આ 12 નામ રાતના સૂતા સમયે લેવા પર વ્યક્તિને શત્રુઓ સામે જીત પ્રાપ્ત થાય છે. ઉપર આપેલા સમય સિવાય હનુમાનજીના આ 12 નામનો નિરંતર જાપ કરવાથી ભક્ત પર હનુમાનજી મહારાજ 10 દિશાઓમાં અને આકાશ પાતાળમાં રક્ષા કરે છે. એક માન્યતા અનુસાર લાલ રંગની શાહીથી મંગળવારના દિવસે ભોજપત્ર પર હનુમાનજીના આ 12 નામ લખીને મંગળવારના દિવસે જ તાવીજ બાંધવાથી ક્યારેય પણ માથાનો દુખાવો થતો નથી. ગળા કે તેની બાજુમાં તાંબાનું તાવીજ પહેરવું વધારે ઉત્તમ માનવામાં આવે છે. ધ્યાન રાખવું કે ભોજપત્ર પર લખવાવાળી પેન નવી હોવી જોઈએ. પ્રભુ શ્રી રામ પ્રત્યે પોતાને અગાઢ શ્રદ્ધાથી જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને 9 નિધિનું વરદાન મળ્યું છે. આ તે અષ્ટસિદ્ધિ અને 9 નિધિ છે જે કળિયુગમાં હનુમાનજી પોતાના ભક્તોનું કલ્યાણ કરવામાં કામ કરે છે. કળિયુગમાં શ્રી રામના ભક્ત હનુમાનજીના આ 12 નામનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ તકલીફો, સમસ્યાઓ અને સંકટને હનુમાનજી દૂર કરે છે. મહાબલી હનુમાનજીના આ નામનું ઉચ્ચારણ કરવાથી તમારી ઘણા વર્ષોથી ચાલી રહેલી પરેશાનીઓ ક્ષણવારમાં જ ગાયબ થઈ જાય છે. હનુમાનજીના આ નામોનો મહિમા આમ તો અનંત છે, પરંતુ બપોરના સમયે પોતાની ઓફિસ, ઘર કે દુકાનમાં બેસીને પણ આ 12 નામનું સ્મરણ કરવાવાળા ભક્તોના જીવનમાં પૈસાની કોઈ કમી નથી રહેતી. તેના સિવાય કોઈ પણ જગ્યાએ તમારા ફસાયેલા પૈસા પણ પાછા મળી જાય છે. અને હનુમાનજીના આ 12 નામ તમને દરેક કરજમાંથી મુક્તિ પણ અપાવે છે. ભલે સ્ત્રી હોય કે પુરુષ, જો તમે તેના જીવનમાં પારિવારિક કલેશ છે
તો એવા આ લોકો જો મહાવીરના આ 12 નામોનો જાપ સંધ્યા સમયે એટલે કે સાંજે કરે છે તો તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ રહે છે. જો તમારા જીવનમાં જ્ઞાન અને અજ્ઞાતનો ભય રહે છે તો પછી તમારા શત્રુઓ તમારા પર હાવી રહે છે. તો તેવામાં તમારા માટે હનુમાનજીના આ 12 નામ સંજીવની બુટીનું કામ કરશે. એવા લોકોએ રાત્રિના સમયે સૂતા પહેલા આ 12 નામનો જાપ કરવો જોઈએ. હનુમાનજીના આ 12 નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી તમારી ઉપર તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીના તે 12 નામ આ પ્રકારે છે. ઓમ શ્રી હનુમંતે નમઃ. ઓમ અંજની સુતાય નમઃ. ઓમ વાયુપુત્રાય નમઃ. ઓમ મહાબલાય નમઃ. ઓમ રામેષ્ઠાય નમઃ. ઓમ ફાલ્ગુણ સખાય નમઃ. ઓમ પિગાક્ષાય નમઃ. ઓમ અમિત વિક્રમાય નમઃ. ઓમ ઉદધિક્રમણાય નમઃ. ઓમ સીતાશોક વિનાશનાય નમઃ. ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમઃ. ઓમ દશગ્રીવસ્ય દર્પાય નમઃ. આ પ્રમાણે હનુમાનજીના 12 નામ લેવાથી જીવનના તમામ સંકટ નાશ પામે છે અને સર્વ પ્રકારનું દુઃખ દૂર થાય છે. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.